મોરબીના ધારાસભ્યને આપના નેતા રાજુ કરપડાએ આડે હાથ લીધા છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મોરે મોરોએ મોરબીની અંદર જ આપ્યો છે। ભાઈ કે મોરે મોરો અંધો ક્યાંય બહારથી કોઈ દેવો પડે એવું નથી। આગલા દિવસે રાતે એના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો, હાથમાં બે કોરા કાગળ રાખ્યા, ઝૂમ કરીને મેં જોયું કે કાગળ કોરા। અમે હક મળતું બીજા દી હવારે અધિકારીઓ પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી, તો કીધું કાગળ કે કાગળ ઝૂમ કરો કોરું। મેં પત્રકારોને પૂછ્યું મોરબીના, મેં કીધું તમને કોઈ દીધું કે કાગળ કે અમને દીધું નથી? મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં। હાવ વાહિયાત વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ બે ડગલા આગળ જવા માટે અભિનંદન એને આપો। પેલા ભાઈ ફેંકવામાં જે કાચા પડે તો એની મોર બે ડગલા જાય, ફોન કરીને કીધું કે આપણે રાજીનામું દેવું નથી, નાટક છે કે તમે આવી જાવ। સમાચારોમાં આગળ વાત કરીએ। મોરબીમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનો હુંકાર સામે આવ્યો છે। મોરબીના ધારાસભ્યને આપના નેતા રાજુ કરપડાએ આડે હાથ લીધા છે। ધારાસભ્ય કાંતિ અમૃતિયાને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ મોરે મોરોએ મોરબીની અંદર જ આપ્યો છે। ધારાસભ્યો તો ફેંકવામાં સૌથી આગળ નીકળ્યા હોવાનું એ રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે। અમારી સભા પહેલા ધારાસભ્ય લોકોને મળે છે અને કોરા કાગળ બતાવી એ લોકોને ભ્રમિત કરે છે। સભાની પહેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોરું કાગળ લઈને ગયા હતા, વળતર મળી જશે, કોઈ ખેડૂતોએ આંદોલન ન કરવું, આ પ્રકારનું નિવેદન એ કાંતિ અમૃતિયા દ્વારા આપવામાં આવ્યું હોવાની વાત એ રાજુ કરપડાએ કરી હતી। જો કે રાજુ કરપડાએ કાગળ જોયા બાદ એ સમાચાર એ માધ્યમથી તેમને અનેક લોકોને તપાસ કરી હતી, અનેક લોકોને પૂછ્યું પણ હતું કે આ તો કાગળ કોરું નીકળ્યું। હવે કાગળ કોરું નીકળતાની સાથે જ રાજુ કરપડાએ કાંતિ અમૃતિયાની સામે એ પડકાર ફેંક્યો છે। કાંતિ અમૃતિયાને મોરે મોરો દેતા એવું પણ કહ્યું કે તમે તો ફેંકવામાં સૌથી મોટા નીકળ્યા, તમારી જેટલું તો ફેંકવામાં કોઈ આગળ નથી। કેમ કે જે વાત કાંતિ અમૃતિયાએ ખેડૂતોની વચ્ચે જઈને કહી હતી એ જ વાતને લઈને રાજુ કરપડાએ ત્યાંના સ્થાનિક એ અધિકારીઓ સાથે મુલાકાત કરી, અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી, પત્રકારોને પણ પૂછ્યું કે કાગળની અંદર શું હતું, એવો તો કયો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે? ત્યારે અધિકારીઓએ પણ કહ્યું કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। પત્રકારોને પૂછ્યું તો પત્રકારોએ પણ કહ્યું કે અમે પત્ર માંગ્યો પરંતુ અમને પત્ર આપવામાં ન આવ્યો। જ્યારે વિડીયોની અંદર એ પત્ર ઝૂમ કરીને જોવામાં આવ્યો ત્યારે કાગળ કોરું હોવાનો રાજુ કરપડાનો આરોપ એ અત્યારે લાગવામાં આવી રહ્યો છે। રાજુ કરપડાએ આરોપ લગાવ્યો છે। શું કહ્યું હોય મોરબીની અંદર જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાએ રાજુ કરપડાએ, સાંભળો એ પણ। આવી જ જાય, અહીંયાના ગામડા આવી જાય, વળતરની વાત કરવા જાય। અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી હતી। શું ગામનું નામ હતું? ધૂળકોટ। મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી 11 વાગે। આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો, હાથમાં બે કોરા કાગળ રાખ્યા, ઝૂમ કરીને મેં જોયું તો કાગળ કોરા હતા। એ કે ઓર્ડર થઈ ગયો છે, ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે, હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી, કાલથી વળતર ચાલુ થઈ જશે। અમે હક નહોતું બીજા દી હવારે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી, તો કીધું કાગળ કે કાગળ ઝૂમ કરો કોરું હતું। મેં પત્રકારોને પૂછ્યું મોરબીના, મેં કીધું તમને કોઈ દીધું જ કઈ કાગળ કે અમને દીધું નથી? મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં। હાવ વાહિયાત વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ બે ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો, તાળીઓ પાડો। પેલા ભાઈ ફેંકવામાં હજી કાચા પડે તો એની મોર બે ડગલા જાય, ફોન કરીને કીધું કે આપણે રાજીનામું દેવાનું નથી, નાટક છે કે તમે આવી જાવ। અને ફૂટ્યો સામે ઘરનો ભાઈ કે મોરે મોરો દેવાનો, મોરે મોરો અંદરો અંદર આવવાના છે, ક્યાંય બહારથી કોઈ દેવો પડે એવું નથી, અંદરો અંદર આવી જ જાય। અહીંયાના ગામડા આવી જાય, વળતરની વાત કરવા જાય। અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી હતી। શું ગામનું નામ હતું? ધૂળકોટ। મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી 11 વાગે। આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો, હાથમાં બે કોરા કાગળ રાખ્યા, ઝૂમ કરીને મેં જોયું તો કાગળ કોરા હતા।
એ કે ઓર્ડર થઈ ગયો છે, ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે, હવે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી, કાલથી વળતર ચાલુ થઈ જશે. અમે હક ન થયું, બીજા દી સવારે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી. તો કીધું કાગળ, કે કાગળ ઝૂમ કરો, કોરું હતું. મેં પત્રકારોને પૂછ્યું મોરબીના, મેં કીધું તમને કોઈ દીધું જ કઈ કાગળ? કે અમને દીધું નથી. મેં કીધું તમે માંગ્યું? તો માંગ્યું પણ એમને આપ્યું નહીં. હાવ વાહિયાત વાતો ફેંકવામાં દિલ્હી વાળા કરતા આ 2 ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો, તાળીઓ પાડો. પેલા ભાઈ ફેંકવામાં હજી કાચા પડે તો એની મોર 2 ડગલા જાય. ફોન કરીને કીધું કે આપણે રાજીનામું દેવાનું નથી, નાટક છે, કે તમે આવી જાવ. અને ફૂટ્યો સામે ઘરનો ભાઈ કે મોરો દેવાનો, મોરો અંદરો અંદર આવવાના છે. ક્યાંય બહારથી કોઈ દેવો પડે એવું નથી, અંદરો અંદર